નમસ્કાર. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયનો અભ્યાસ કરીશું, જેમાં સ્વાધ્યાય 3.1માં પ્રશ્ન નંબર 2 સમજીએ. આજે એક રસપ્રદ ગણતરી શીખીએ. માટે આપને મારી વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જુઓ અને અન્ય વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે તેને જરૂરથી શેર કરો. તો જુઓ, નીચે આપેલ બહુકોણોના વિકર્ણોની સંખ્યા શોધો. નીચે આપેલ બહુકોણોના વિકર્ણોની સંખ્યા શોધો. હવે બહુકોણો એટલે શું? તો બહુકોણો એટલે 3 કે 3થી વધુ ખૂણાઓથી બનતી બંધ આકૃતિ, જેને બહુકોણ કહેવાય. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષષ્ટકોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ, દસકોણ, એનકોણ. એનકોણ એટલે આપણે જેટલા ખૂણા લેવા હોય એ પ્રમાણે એનું નામ આપી શકાય. આ બધા બહુકોણ છે. ત્રિકોણથી લઈ એનકોણ સુધી બધાને બહુકોણ કહેવાય. હવે આ બધા જે બહુકોણ છે તેમાં તેના નામ પરથી આપણે તેમાં બાજુઓની સંખ્યા અને ખૂણાઓની સંખ્યા તરત કહી શકીએ. પરંતુ વિકર્ણોની સંખ્યા માટે સૂત્રનો ઉપયોગ કરી આપણે ગણતરી કરી શકીએ. એટલે આપણે સૂત્ર સમજીએ અને ગણતરી શીખીએ. અગર ત્રિકોણ હોય તો 3 બાજુ 3 ખૂણા, ચતુષ્કોણ 4 બાજુ 4 ખૂણા, પંચકોણ 5 બાજુ 5 ખૂણા, એવું આપણે સીધું કહી શકીએ છીએ. પરંતુ વિકર્ણ, એના માટે આપણે ટૂંકી ગણતરી સમજવી પડશે. બરાબર? રસપ્રદ ગણતરી છે, આપણે રસ કેળવીને શીખીએ. તો જુઓ, બહુકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n(n-1/2 n). આ સૂત્ર બરાબર યાદ રાખવાનું. શું છે સૂત્ર? n(n-1/2 n). બહુકોણોના વિકર્ણોની સંખ્યા શોધવા માટેનું સૂત્ર. હવે n એટલે શું? કે ભાઈ એનના સ્થાને આપણે શું લખવાનું? કઈ સંખ્યા લખવાની? તો તેનું સૂચન છે, જુઓ, જ્યાં n એ બહુકોણની બાજુઓની સંખ્યા છે. તમે જે બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવી છે તે બહુકોણની બાજુઓની સંખ્યા ત્યાં લખવાની. જે આપણે બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવી હોય તેની બાજુઓની સંખ્યા એનના સ્થાને દર્શાવીશું. જેમ કે ત્રિકોણ માટે 3 બાજુ, ચતુષ્કોણ માટે 4, તો આપણે ગણતરીમાં આગળ જોઈએ. બરાબર? તમારે માત્ર આ સૂત્ર યાદ રાખવાનું છે, n(n-1/2 n). બરાબર? તો જુઓ, આપણે ત્રિકોણ માટે તેના વિકર્ણોની સંખ્યા શોધીએ. તો એક નજર કરીએ આપણે ત્રિકોણ. બરાબર? તો ત્રિકોણને 3 બાજુઓ હોય. કેટલી બાજુ? 3 બાજુ. ત્રિકોણ, ત્રિ એટલે 3, કોણ એટલે ખૂણા. 3 ખૂણાઓથી બનતી બંધ આકૃતિ, જેને ત્રિકોણ કહેવાય. 3 રેખાખંડોથી બનતી બંધ આકૃતિ ત્રિકોણ કહેવાય. એટલે ત્રિકોણને 3 ખૂણા હોય તથા 3 બાજુઓ હોય. માટે આપણે n બરાબર 3 લઈશું અને એનના સ્થાને 3 મૂકી ગણતરી કરીશું. તો જો એક આકૃતિ ઉપર નજર નાખી લઈએ. જો અહીંયા ત્રિકોણ કયો છે? ત્રિકોણ ABC, અને એની 3 બાજુઓ કઈ? તો રેખાખંડ AB, રેખાખંડ BC અને રેખાખંડ CA. આવી 3 બાજુઓ છે. અને હવે એનું સૂત્ર પ્રમાણે આપણે ગણતરી કરવી છે. તો સૂત્ર અનુસાર એની ગણતરી શીખીએ. તો જુઓ, ત્રિકોણના વિકર્ણોની સંખ્યા બરાબર, સૂત્ર મૂકીએ, n(n-1/2 n). જુઓ, બરાબર? સૂત્ર શું છે? n(n-1/2 n). હવે એનના સ્થાને એનની કિંમત જે કેટલી છે? 3. કેમ? ત્રિકોણ, અને જે આપણે ઉપર દર્શાવી. તો જુઓ, જ્યાં n દેખાય ત્યાં 3 લખીએ. 3(3)(1/2 3). એકદમ સરળ. જ્યાં n દેખાય ત્યાં 3 લખી દઈએ અને હવે બાદબાકી કરી દઈએ. તો જુઓ, કોની બાદબાકી થાય?
તો 3 - 1, 3 - 1 કેટલા થશે? તો 2. માટે આપણું આ સ્ટેપ કેવું બનશે? 3 × 2/2 - 3. હવે અહીં 2ના છેદ ઉડે, 2ના છેદ ઉડાડીએ તો આગળનું સ્ટેપ શું બનશે? 3 - 3 બરાબર 0. આનો અર્થ શું થયો? ત્રિકોણના વિકર્ણોની સંખ્યા 0 છે, અર્થાત ત્રિકોણને એક પણ વિકર્ણ નથી. તો જુઓ હવે આપણે ચતુષ્કોણમાં આ જ પ્રમાણે જોઈએ. ચતુષ્કોણ, તો ચતુષ્કોણની આકૃતિ. ચતુષ્કોણને કેટલી બાજુ હોય? ચતુષ્કોણ 4 ખૂણા 4 બાજુ, એટલે ચતુષ્કોણને 4 બાજુઓ હોય, માટે n બરાબર 4 લઈને ગણતરી કરીશું. તો જોઈએ આપણે એક આકૃતિ ચતુષ્કોણની. તો જુઓ ચતુષ્કોણ ABCD, આ ચતુષ્કોણ અહીં દર્શાવેલ છે. હવે એની 4 બાજુઓ કઈ? તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD અને રેખાખંડ DA. આ ચતુષ્કોણની આકૃતિમાં વિકર્ણ પણ દર્શાવેલા છે, જે આપણે શોધવાના છે. તો જોઈ તો લઈએ અહીંયા. તો જુઓ રેખાખંડ AC એક વિકર્ણ, AC અથવા CA. એ પ્રમાણે રેખાખંડ BD અથવા એને DB પણ કહી શકાય. રેખાખંડ BD અથવા રેખાખંડ DB બરાબર, એટલે 2 વિકર્ણ છે. આપણે ગણતરી કરીને મેળવીએ. તો જુઓ ગણતરી એની બરાબર. ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા બરાબર n(n-1/2 n). સૂત્ર તો એના એ જ રહેશે, nના સ્થાને 4. ત્રિકોણમાં 3 લખ્યા હતા, ચતુષ્કોણમાં 4. હવે આ પ્રમાણે જ્યાં n છે ત્યાં 4 લખી દઈએ. તો 4(4 - 1/2 - 4). હવે 4માંથી 1 બાદ કરીએ તો 3 રહેશે. તો આપણું આગળનું સ્ટેપ આવું થશે: 4 × 3/2 - 4. હવે 4ના અને 2ના છેદ ઉડે, પરંતુ આપણે અહીં ગુણાકાર કરીને ગણતરી કરીએ. તો જુઓ 4 અને 3નો ગુણાકાર કરો એટલે 12 થાય, માટે 12/2 - 4. હવે 12ને 2 વડે ભાગો એટલે 6 થાય. જુઓ 6 - 4 અને 6માંથી 4 બાદ કરો એટલે 2 રહે. આનો અર્થ એ થયો કે ચતુષ્કોણને 2 વિકર્ણો છે. ચતુષ્કોણના વિકર્ણોની સંખ્યા 2. ત્રિકોણને 0, ત્રિકોણને વિકર્ણો નહોતા. ચતુષ્કોણને 2 વિકર્ણ, અને આપણે આકૃતિમાં પણ જોયું. ચલો આ પ્રમાણે પંચકોણ. તો જુઓ પંચકોણ. તો પંચકોણને 5 બાજુઓ હોય, માટે n બરાબર 5. પંચકોણ માટે nના સ્થાને 5 લઈને ગણતરી કરીશું. તો આપણે એક આકૃતિ અહીંયા દર્શાવેલી છે. તો જોઈએ આપણે આકૃતિ. પંચકોણ ABCDE બરાબર, આ પંચકોણ. ચલો એની 5 બાજુઓ. તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE, રેખાખંડ EA બરાબર. વિકર્ણો પણ આપણે જોઈ લઈએ. એ બિંદુ આગળ 2 વિકર્ણ. એ બિંદુ આગળ કયા 2? તો જુઓ રેખાખંડ AC અથવા CA, AC અથવા CA 1, અને બીજો AD, રેખાખંડ AD અથવા DA બરાબર. એ બિંદુ આગળ 2 વિકર્ણ બન્યા. એ રીતે B બિંદુ આગળ રેખાખંડ BD અથવા DB. એ પ્રમાણે રેખાખંડ BE અથવા રેખાખંડ EB. B બિંદુ આગળ 2 બન્યા. એ રીતે C બિંદુ આગળ CE અથવા રેખાખંડ EC. હવે આ જે રેખાખંડ હતો CA, એ તો એ બિંદુ આગળ આપણે આવી ગયો, એટલે એને રિપીટ કરવાનો નથી. આમ C બિંદુ આગળ નવો વિકર્ણ એક જ છે, CE. D બિંદુ આગળ એક પણ વિકર્ણ નવો નથી. એ રીતે E બિંદુ આગળ પણ એક પણ વિકર્ણ નવો નથી. આમ A બિંદુ આગળ 2 વિકર્ણ, B બિંદુ આગળ 2 વિકર્ણ અને C બિંદુ આગળ 1 વિકર્ણ. આમ કુલ પંચકોણને 5 વિકર્ણ છે. હવે એને ગણતરીથી મેળવીએ. તો જુઓ ગણતરી આપણે કરીએ.
પંચકોણના વિકર્ણોની સંખ્યા બરાબર, તો સૂત્ર એના જ રહેશે n કૌંસમાં n-1 - 2 - n. nના સ્થાને 5 લખી દઈએ તો 5 કૌંસમાં 5 - 1 છેદમાં 2 -5 બરાબર 5માંથી 1 બાદ કરી દઈએ તો 5 × 4 છેદમાં 2 -5. હવે 4 અને 2ના છેદ ઉડાડી શકાય, પરંતુ અહીં ગુણાકાર કરીને ગણતરી કરીએ. 5 × 4 તો 20 થશે, 20 છેદમાં 2 -5 બરાબર 20ને 2 વડે ભાગતા 10 થાય, 10 - 5 બરાબર 5 બરાબર. આમ પંચકોણના વિકર્ણોની સંખ્યા 5 છે. પંચકોણને 5 વિકર્ણો છે, અને જે આપણે આકૃતિમાં પણ કયા 5 છે એ આપણે જોયું. હવે ષષ્ઠકોણની વાત કરીએ આપણે. ચાલો, તો ષષ્ઠકોણને 6 બાજુઓ હોય માટે n બરાબર 6. ષષ્ઠકોણના વિકર્ણોની સંખ્યા શોધવા માટે nના સ્થાને 6 લઈને ગણતરી કરીશું. તો ષષ્ઠકોણની આકૃતિ જુઓ. ષષ્ઠકોણ A B C D E F બરાબર. હવે આપણે એની 6 બાજુઓ, તો રેખાખંડ AB, રેખાખંડ BC, રેખાખંડ CD, રેખાખંડ DE, રેખાખંડ EF અને રેખાખંડ AF અથવા FA, આવી 6 બાજુઓ થઈ. હવે તેના વિકર્ણો કેટલા છે એ પણ ગણી લઈએ. તો જુઓ, બિંદુ A આગળ બનતા વિકર્ણ કયા? રેખાખંડ AC અથવા CA, રેખાખંડ AD અથવા DA, રેખાખંડ AE અથવા EA. એ રીતે B બિંદુ આગળ બનતા વિકર્ણો રેખાખંડ BD અથવા DB, રેખાખંડ BE અથવા EB, રેખાખંડ BF અથવા FB. એ રીતે C બિંદુ આગળ બનતા નવા વિકર્ણો જોઈએ. તો C બિંદુ આગળ CE અથવા EC, એ પ્રમાણે CF અથવા FC. પરંતુ આ વિકર્ણ ગણતરીમાં નહીં લઈએ AC. કેમ કે C બિંદુ આગળ આપણે ગણતરીમાં લીધો. એ પ્રમાણે D બિંદુ આગળ બનતા નવા વિકર્ણ DF અથવા FD. એ સિવાયના બાકીના 2 વિકર્ણ જે છે DB એ B બિંદુ આગળ ગણતરીમાં લેવાઈ ગયો, અને DA એ બિંદુ આગળ ગણતરીમાં લેવાઈ ગયો. હવે E બિંદુ આગળ એક પણ વિકર્ણ નવો બનતો નથી. એ પ્રમાણે F બિંદુ આગળ પણ એક પણ વિકર્ણ નવો બનતો નથી. બરાબર. A બિંદુ આગળ 3 વિકર્ણ, B બિંદુ આગળ 3 વિકર્ણ, C બિંદુ આગળ 2 વિકર્ણ અને D બિંદુ આગળ 1 વિકર્ણ બને છે. આમ કુલ 9 વિકર્ણ બને છે. બરાબર. એ ગણતરીથી મેળવીએ તો જુઓ, ષષ્ઠકોણના વિકર્ણોની સંખ્યા બરાબર, ષષ્ઠકોણના વિકર્ણોની સંખ્યા બરાબર n કૌંસમાં n-1/2 - n. આ સૂત્રમાં nના સ્થાને 6 લખી દઈએ તો બરાબર 6 કૌંસમાં 6 - 1/2 - 6. 6માંથી 1 બાદ કરી દઈએ તો 6 × 5/2 -6. અહીં 6 અને 2ના છેદ ઉડે, પણ આપણે ગુણાકાર કરીશું. 6 × 5 કરતાં 30 મળે, માટે 30/2 - 6. 30ને 2 વડે ભાગો એટલે 15. 15 - 6 બરાબર 9. તો 9 એ ષષ્ઠકોણના વિકર્ણોની સંખ્યા છે, અને જે આપણે આકૃતિમાં પણ મેળવ્યા. આમ ષષ્ઠકોણને 9 વિકર્ણ હોય. આ રીતે સપ્તકોણના વિકર્ણની સંખ્યા શોધવી હોય તો એનના સ્થાને 7 લખો. અષ્ટકોણના વિકર્ણોની સંખ્યા શોધવી હોય તો એનના સ્થાને 8 લખો. નવકોણના વિકર્ણની સંખ્યા શોધવી હોય તો એનના સ્થાને 9. એ પ્રમાણે n કોણ એટલે કે તમારે જે બહુકોણના વિકર્ણોની સંખ્યા શોધવી હોય તો તે બહુકોણની બાજુઓની સંખ્યા એનના સ્થાને લખી તેના વિકર્ણોની સંખ્યા શોધી શકાય. બરાબર. ધન્યવાદ. તમે વિદ્યાર્થી મિત્રો બીજા બહુકોણોના પણ વિકર્ણોની સંખ્યા શોધવા માટેની પ્રેક્ટિસ કરજો. ધન્યવાદ.